ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। તો અક્ષર પરમાત્મા ભૂત યોની છે, એનું અક્ષર પરમાત્માનું ભૂત યોનિત્વ કેવું છે એ સમજાવવા માટે 3 દૃષ્ટાંત આપવામાં આવેલા છે આ મંત્રમાં. યથૂર્ણનાભિસૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથિવ્યામોષધયઃ સંભવન્તિ યથા સતઃ પુરુષાત્ કેશલોમાની તથાક્ષરાત્ સંભવતીહ વિશ્વમ. પરમાત્મા ભૂત યોની છે એવું માત્ર ને માત્ર વેદાંત શાસ્ત્ર જ સ્વીકારે છે. ભૂત યોની એટલે ઉપાદાન કારણ, જે કાર્યમાં સર્વત્ર વ્યાપ્ત હોય, હર હંમેશ કાળે, દરેક દેશ, દરેક કાળ, દરેક વસ્તુમાં વ્યાપ્ત હોય, ઉપાદાન કારણ કહેવાય. તો વેદાંત શાસ્ત્ર જ એકમાત્ર એવું છે જે પરમાત્માને ઉપાદાન કારણ તરીકે સ્વીકારે છે. ઉપનિષદની શરૂઆત જ એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન. તો એક જોઈ જુઓ. ના થાય. પરમાત્મા જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે અને વેદાંત શાસ્ત્ર પ્રમાણે પરમાત્મા જગતનું વિવર્ત ઉપાદાન કારણ છે. આ વિવર્ત ઉપાદાન કારણ દ્વારા જ પરમાત્માનો સીધે સીધો મારી જોડે સંબંધ સ્થપાય છે. જ્યાં સુધી પરમાત્માને વિવર્ત ઉપાદાન કારણ તરીકે ન સ્વીકારું ત્યાં સુધી એ પરમાત્મા મારાથી જુદો ક્યાંક રહેલો હોય એવું જ કહેવાય, એનો મારી જોડે સંબંધ ન સ્થપાય. એટલે શ્રુતિ ઉપનિષદે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાનની જે પ્રતિજ્ઞા કરી છે એ ત્યારે જ સિદ્ધ થાય જ્યારે પરમાત્મા વિવર્ત ઉપાદાન કારણ હોય. એટલે અહમ હરિહિ સર્વમિદમ જનાર્દન, હું બ્રહ્મ છું અને આ જે કંઈ પણ છે એ બ્રહ્મ છે. આવું ત્યારે જ હોય જ્યારે બ્રહ્મ કે પરમાત્મા વિવર્ત ઉપાદાન કારણ હોય. વિવર્ત એટલે મારા સ્વરૂપે, એટલે જોનારો દ્રષ્ટા જે છે, જ્ઞાતા પ્રમાતા જે છે એ અને દૃશ્ય તમામ વર્ગ, પ્રમેય તમામ વર્ગ સ્વરૂપે એક જ ચૈતન્ય, એક જ પરમાત્માની અભિવ્યક્તિ થઈ રહી છે, એને વિવર્ત કહેવાય. એટલે વિવર્ત હોય તો જ એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાનની સિદ્ધિ થઈ શકે તેમ છે. જે સત્ય અધિષ્ઠાન છે પરમાત્મા, વિવર્ત ઉપાદાન કારણ છે એટલે કે સત્ય અધિષ્ઠાન સ્વરૂપ છે. એટલે કે હું પરમાત્માથી જરા પણ ભિન્ન નથી, જરા પણ દૂર નથી, અને જગત પણ પરમાત્માથી જરા પણ દૂર નથી, જરા પણ ભિન્ન નથી. જગતના ખ્યાલમાં, જગતના નામ રૂપનો ખ્યાલ હોય ત્યારે પણ પરમાત્માનો ખ્યાલ કે પરમાત્માની સભાનતા રહેલી જ છે. તો જ પરમાત્મા વિવર્ત ઉપાદાન કારણ કહેવાય.
દોરીના સર્પના ખ્યાલમાં કે અલંકારના ખ્યાલમાં જેમ રજ્જુની અને સુવર્ણની સભાનતા રહેલી જ છે, એવી જ રીતે ત્યારે જ રજ્જુને કે સુવર્ણને અલંકારોનું કે સર્પ, ભૂછિદ્ર, દંડ વગેરેનું વિવર્ત ઉપાદાન કારણ કહેવાય. પરમાત્મા વિવર્ત ઉપાદાન કારણ છે, એટલે કે કોઈ પણ પ્રત્યય જન્મે મને જગત વિશે કે મારા વિશેનો, હું દુઃખી છું એવો મારા વિશેનો પ્રત્યય જન્મે, એ પ્રત્યયમાં પણ પરમાત્માની સભાનતા રહેલી જ છે. હું છું એ રૂપે પરમાત્માની જ સભાનતા રહેલી છે. એટલે તો જ એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાનની સિદ્ધિ થઈ શકે છે. એ પરમાત્મા તત્વને જાણવાથી જ મારું સાચું સ્વરૂપ શું છે અને જગતનું સાચું સ્વરૂપ શું છે એ જાણવા મળે છે. એટલા માટે જ એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન કહેવામાં આવેલું છે. એટલે પરમાત્માને ભૂતયોની સ્વરૂપે જાણવાના છે. તો ભૂતયોની એટલે સર્વ જીવ જગત, સચરાચર જગત જેમાંથી ઉત્પન્ન થાય છે, જેમાં લય પામે છે, જેમાં એની સ્થિતિ છે, તો એ ભૂતયોની છે. તો પરમાત્માનું ભૂતયોનીપણું એટલે શું? સર્વમાં વ્યાપ્ત રૂપે પરમાત્માને જાણવાના છે. ચરાચર જગતમાં વ્યાપ્ત સ્વરૂપે પરમાત્માને જાણવાના છે. અને સર્વથી અતીત રૂપે પણ પરમાત્માને જાણવાના છે. ભૂતયોની શબ્દમાં આ બંને વસ્તુ આવી જાય. સગુણ સાકાર સોપાધિક રૂપે પરમાત્મા સમગ્ર જગતમાં અને આ સમગ્ર ઉપાધિઓમાં વ્યાપ્ત છે. આ ઉપાધિ જે છે મારી, એ પણ આપણી બધાની ઉપાધિ એ પરમાત્માનું સોપાધિક રૂપ છે. પરમાત્માનું વ્યસ્ત રૂપ કહેવાય, સોપાધિક રૂપ કહેવાય, સગુણ સાકાર રૂપ કહેવાય. એટલે જેમ કે આંગળી જે છે એ શરીરનો એક અંગ છે, તો આંગળી એને વ્યસ્ત રૂપ કહેવાય અને શરીરને સમસ્ત રૂપ કહેવાય, અંગ અને અંગી. તો એવી જ રીતે પરમાત્મા સમગ્ર જગતમાં આવા વ્યસ્ત રૂપે વ્યાપ્ત છે. દરેકે દરેક રૂપ પરમાત્માનું જ છે. એ સર્વ વ્યાપ્ત છે અને સર્વથી અતીત પણ છે. સર્વથી અતીત કઈ રીતે રહેલા છે? તો જે નિર્ગુણ, નિર્વિશેષ, નિરુપાધિક સ્વરૂપ છે પરમાત્માનું, એ કેવું છે? અધિષ્ઠાન ચૈતન્ય. તો અધિષ્ઠાન ચૈતન્યનું સાચું સ્વરૂપ શું? પ્રત્યેગાત્મ ચૈતન્ય. એટલે મારા આત્મ સ્વરૂપે જે પરમાત્મા છે એ પરમાત્માનું સમસ્ત સ્વરૂપ છે. આત્મ સ્વરૂપે જે પરમાત્મા કે જે ચૈતન્ય વિદ્યમાન છે એ જ પરમાત્માનું સર્વથી અતીત સ્વરૂપ છે. તો સર્વમાં વ્યાપ્ત અને સર્વથી અતીત. સગુણ સાકાર સોપાધિક રૂપે પરમાત્મા સર્વમાં વ્યાપ્ત છે અને નિર્ગુણ નિર્વિશેષ પ્રત્યેગાત્મ ચૈતન્ય રૂપે પરમાત્મા સર્વથી અતીત પણ છે. પ્રકાશક, દ્રષ્ટા કે સાક્ષી ચૈતન્ય રૂપે સર્વથી અતીત છે અને સગુણ સોપાધિક રૂપે સર્વમાં વ્યાપ્ત છે. તો આ ભૂતયોની શબ્દથી સમજવાનું છે. એટલે એક જ સાથે સગુણ સાકાર રૂપે પણ વ્યાપ્ત છે અને નિર્ગુણ નિરાકાર રૂપે મારા આત્મ સ્વરૂપે, પ્રત્યેગાત્મ સ્વરૂપે, એ સાયમલ્ટેનિયસલી એક સાથે પરમાત્મા વિદ્યમાન છે. પહેલા સગુણ હોય ને પછી નિર્ગુણ એવું પણ નથી. અથવા સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. તો પરમાત્મા એક અદ્વિતીય સૃષ્ટિ પહેલા હતા અને પછી સૃષ્ટિનું સર્જન થયું પછી અદ્વિતીય નથી રહ્યા, એવું નથી. અલંકારોની પ્રતીતિ હોય, અલંકારોનું સર્જન થયેલું હોય, સ્થિતિ હોય, ત્યારે પણ સુવર્ણ અદ્વિતીય જ રહે છે. સુવર્ણ પર નામ રૂપ રૂપી અલંકારોનો અધ્યારોપ થાય છે. તો આપણે ભૂતયોની શબ્દથી આ સમજ્યા હતા કે નામ રૂપનો અધ્યારોપ જેવી રીતે સુવર્ણ પર થાય, એવી જ રીતે આ નામ રૂપ અને પ્રયોજન રૂપ આ જગતનો અધ્યારોપ આવા પરમાત્મા ઉપર થાય છે. એ પરમાત્માને સર્વત્ર સર્વવ્યાપક રૂપે પણ ઓળખવાનો છે, જે પરમાત્માનું ભૂતયોની કે સર્વમાં વ્યાપ્ત એવું સગુણ સોપાધિક રૂપ છે. પરમાત્માને સર્વથી અતીત રૂપે પણ ઓળખવાનો છે, નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક જે મારું પ્રત્યેગાત્મ સ્વરૂપ છે એ રૂપે પણ ઓળખવાનો છે. તો જ સમીકરણ પૂર્ણ થયું કહેવાય. આપણા શાસ્ત્રોની અદ્વિતીયતા કે દુર્લભતા એવું જ એ ત્યારે જ એ જ છે કે જગતનું જે સત્ય છે, જે સત્યને, જે આનંદને ઝંખી રહ્યા છીએ આપણે
પામવા માટે, જાણવા માટે, શોધવા માટે, એ મારાથી ક્યાંક દૂર મને બતાવતું નથી. એ જગતનું સત્ય મારા આત્મ સ્વરૂપે જ વિદ્યમાન છે અને માટે એનો લાભ મને મળે છે. જગતનું સત્ય મારાથી જુદું નથી, મારા આત્મ સ્વરૂપે જ છે. તો પરમાત્મા ભૂતયોની છે. તો 3 પ્રશ્નો ઉદ્ભવે છે પરમાત્માનું ભૂતયોનીપણું આપણે સમજવા જઈએ ત્યારે. તો કે અક્ષર બ્રહ્મ, અક્ષર પરમાત્મા જે છે અદ્વિતીય છે, એના સિવાય કંઈ નથી. અદ્વિતીય છે, એના સિવાય કંઈ નથી. તો એના સિવાય કોઈ, જેમ કે કુંભાર એકલો જ હોય તો સર્જન ના થાય, એને કંઈ દંડ વગેરે બધું જોઈએ. એટલે સહકારી સાધન વગર કોઈ પણ પ્રકારના સાધન વર્જિત છે. પરમાત્મા પાસે કોઈ સાધનો નહોતા જગતનું સર્જન કરવાના. તો સાધન વગર આટલા જટિલ જગતનું સર્જન કઈ રીતે થાય? આ પહેલો પ્રશ્ન છે. એનો જવાબ આપે છે કરોળિયાથી. તો કરોળિયો જેમ સાધન વગર જ જાળું રચે છે, સાધનાંતર એટલે કે બીજા કોઈ સાધનની જરૂર વિના જ સૃષ્ટિનું સર્જન કરે છે પરમાત્મા. એટલે આ પહેલો જવાબ આપે છે. જે શિવ મહિમ્ન સ્તોત્રમાં જે 4થો શ્લોક છે, કિમિહ કિંકાય સખલુ કિમુપાય સ્ત્રીભુવનમ, એ નાસ્તિકોના જે તર્ક છે એ આવી જ રીતે આપણું વેદાંત શાસ્ત્ર એનો જવાબ આપે છે. એટલે પ્રમાણ, એટલે નાસ્તિકોના જે તર્ક છે, એટલે પુષ્પદંત આચાર્ય એ 4થા શ્લોકમાં કુતર્કોયમ કાંશ્ચિત, કુતર્ક કહે છે. તો કુતર્ક, આપણે વેદાંત શાસ્ત્ર પણ તર્કનો ઉપયોગ કરે છે, તર્કની સહાયતા લે છે, પણ શેના માટે? તર્ક વેદાંત માટે સપોર્ટિંગ લોજિક છે, પ્રૂવિંગ લોજિક નથી. તર્ક વેદાંત શાસ્ત્રમાં સપોર્ટિંગ એટલે સહકારી સાધન તરીકે તર્કને સ્વીકારેલું છે. એ સાબિત કરવા વાળું યુક્તિઓ નથી. વેદાંત શાસ્ત્ર સત્યનો નિર્ણય શ્રુતિ પાસેથી જ કરે છે. એટલે ઇટ ઇઝ તર્ક કે યુક્તિઓ જે છે એ સપોર્ટિંગ લોજિક છે. પ્રમાણના સમર્થનમાં ઉપસ્થિત તર્કને આપણે યુક્તિ કે ઉપપત્તિ, શ્રુતિમતસ તર્કોનું સંધીયતામ, એ જે છે પ્રમાણથી જ આપણે સત્યનો કે વસ્તુ તત્વનો નિર્ણય કરીએ છીએ. પ્રમાણ શું કહે છે? ભૂતયોની છે. એને સમજવા માટે, સત્યને સમજવા માટે તર્કનો ઉપયોગ કે ઉપપત્તિનો ઉપયોગ, યુક્તિનો ઉપયોગ કરીએ છીએ. એટલે પ્રમાણના સમર્થનમાં તર્કને જોડીએ છીએ. પ્રમાણ વિરુદ્ધ કોઈ તર્ક હોય, પરમાત્માએ કઈ રીતે જગતનું સર્જન કર્યું? શક્ય જ નથી, એકમાંથી અનેકનું સર્જન ના થાય. એમ પ્રમાણ વિરુદ્ધમાં જે તર્ક હોય એને કુતર્ક કહેવાય. તો પુષ્પદંત આચાર્ય કુતર્ક કહે છે એ બધાને, પ્રમાણ વિરુદ્ધ તર્કને. સત્યને સમજવા માટે અનુકૂળ તર્ક જોઈએ. અને પછી તર્કમાં દૃષ્ટાંત પણ આવે. કરોળિયો વગેરે જે 3 દૃષ્ટાંત આપ્યા છે, એ દૃષ્ટાંત જે છે એ પ્રમાણની વાતને સમજવામાં ખૂબ જ સરળતા કરી આપે છે. જેમ કરોળિયો જ મુખ, લાળ, પગ વગેરે અભિન્ન અંગોથી જાળું રચે છે, એમ પરમાત્મા અક્ષર બ્રહ્મ પોતાનાથી અભિન્ન એવી માયા વડે જગતનું સર્જન કરે છે. પ્રશ્ન શું હતો? એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આ કોઈ સાધનો વગર જગતનું સર્જન કઈ રીતે કરે? તો એક કરોળિયો જ પોતાની લાળ કરોળિયાથી જુદી નથી. પોતાનું શરીર પોતાના હાથથી ગૂંથતો હોય છે લાળને, તો હાથ પણ પોતાનાથી જુદા નથી, લાળ પોતાનાથી જુદી નથી. પગ, એના હાથ કહેવાય, પગ કહેવાય, જે કહેવાય. તો હાથ પગ વગેરે વડે કરોળિયો, મુખ, લાળ આ બધું પોતાનાથી અભિન્ન છે. તો અભિન્ન એવા લાળ, પગ, મુખ વગેરેથી અંગોથી એ જાળું રચે છે. એમ અક્ષર સ્વરૂપ અક્ષર પરમાત્મા પણ પોતાનાથી અભિન્ન એવી માયા વડે જગતનું સર્જન કરે છે. આ પોતાનાથી અભિન્ન એવી માયાને એટલે સમજવું શું? તો એ છે ને આગલા મંત્રમાં આવવાનું છે કે માયા શક્તિ પરમાત્માથી અભિન્ન કઈ રીતે છે એ પણ આપણે સમજવાનું છે. એ આગલા મંત્રમાં આવશે. પછી બીજો પ્રશ્ન એવો થયો હતો કે પરસ્પર વિરુદ્ધ સ્વભાવ વાળા અનેક કાર્યો હોય, એનું એક કારણ કઈ રીતે હોઈ શકે? એટલે વિરુદ્ધ સ્વભાવ વાળા બધા કાર્યો છે,
તો એનું એક કારણ કઈ રીતે હોઈ શકે? જેમ કે એક બીજમાંથી જ જે વૃક્ષ, આંબાનું વૃક્ષ ઉગે છે, એના પાંદડા, પછી આંબો, કેરી, ગોટલી, થડ વગેરે બધું અનેક છે. તો એકમાંથી અનેકનું સર્જન કઈ રીતે થાય? તો જગતમાં જે વિવિધતા, વિષમતા દેખાઈ રહી છે, જણાઈ રહી છે આપણને, એ એટલે જગતનું બીજ, આંબાનું બીજ માંથી જ આંબાનું ઝાડ, ડાળી, થડ, પાંદડા, કેરી, ગોટલો વગેરે વ્યક્ત થાય છે. તો એવી જ રીતે જગતમાં જે વિચિત્રતા કે વિષમતા, અનેકતા, વિવિધતા જે જણાઈ રહી છે, એ જગતના બીજમાં તો હોવી જ જોઈએ, તો જ જણાય. જેમ પૃથ્વીમાંથી જ આટલી બધી ઔષધિઓ ઉત્પન્ન થાય છે, વનસ્પતિઓ, એ બધાનું સ્વરૂપ પાર્થિવ જ છે. તો એવી જ રીતે કાર્ય અને કારણ, કાર્ય કારણથી અભિન્ન હોય હંમેશા. કાર્ય કારણ જેવું જ હોય, કારણથી અભિન્ન હોય. તો એવી રીતે જગતમાં વિવિધતા, વિષમતા, વિચિત્રતા છે, એ છે તો પછી એનું કારણ જે પરમાત્મા છે એમાં પણ આ બધું હોવું જોઈએ. પણ એવું નથી, પરમાત્મામાં નથી વિવિધતા, વિષમતા કે વિચિત્રતા. પ્રાણીના કર્મો આ માયામાં બીજ રૂપે આપણા સર્વ જીવોના કર્મો રહેલા છે. એટલે જગતની વિવિધતાનું કારણ પરમાત્મા નથી. જો આપણે એ સમજવાનું છે, માયા વડે જગતનું સર્જન કરે છે પરમાત્મા, તો માયામાં બધા જીવોના બધા જુદા જુદા વિશિષ્ટ પ્રકારના કર્મો રહેલા છે. એટલે જગતની વિવિધતાનું બીજ માયામાં અવ્યક્ત રૂપે રહેલું છે. પ્રાણીના કર્મો, જીવોના કર્મો જે છે એ માયાથી ભિન્ન ક્યાંક નથી. એવી જ રીતે જેમ કે કરોળિયો જાળું રચતો હોય તો કેવા પ્રકારનું જાળું રચવું એ બધું દરેક કરોળિયાનું જુદું જુદું હોય. તો એવી જ રીતે આ જે પ્રાણી કર્મો એટલે જીવોના કર્મો એ અવ્યક્ત માયાથી જરા પણ જુદું નથી. માટે કાર્ય અને કારણ અભિન્ન જ છે. ત્રીજો પ્રશ્ન થયો તો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, એમાંથી ભૂત ભૌતિક જડ પ્રપંચની ઉત્પત્તિ કઈ રીતે થાય? નાસ્તિકોએ 3 આક્ષેપ કર્યા. 3 આક્ષેપ માટે 3 દૃષ્ટાંત શ્રુતિ આપે છે. તો ત્રીજો આક્ષેપ એવો હતો, ચેતન પરમાત્મામાંથી જળ જગતની ઉત્પત્તિ કઈ રીતે થાય? એટલે પરમાત્મા ભૂત યોની નથી. એના શ્રુતિ કહે છે ભૂત યોની છે. એટલે કે એના માટે ત્રીજું દૃષ્ટાંત આપ્યું હતું, ચૈતન્ય એવા જીવંત પુરુષમાંથી નખ, વાળ બધા જન્મે છે. ચિન્હ માત્ર અક્ષરમાંથી ભૂત ભૌતિક જડ પ્રપંચ અધ્યારોપિત થાય છે, એ તર્કસંગત છે. ચેતનમાંથી જડની ઉત્પત્તિ કઈ રીતે થાય? તો ચેતન ઉપર જડનો અધ્યારોપ થાય. ચેતનમાંથી જડની સાચી ઉત્પત્તિ થતી નથી. સર્જન સાચું હોય તો આ જવાબ સાચો કહેવાય. આપણે વેદાંત શાસ્ત્ર સર્જનને સાચું માનતા નથી. સાચું માનતા નથી એટલે સુવર્ણ માંથી અલંકારની જન્મે છે, ઉત્પત્તિ થાય છે એવું નથી. સુવર્ણ પોતે જ અનેક નામ રૂપ પ્રયોજન વાળા અલંકારોમાં અભિવ્યક્ત થાય છે, ભાસે છે, પ્રતીત થાય છે. એવી જ રીતે અહીંયા સર્જન જે છે પરમાત્મા, અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્મા નામ રૂપ પ્રયોજન રૂપી વિશેષતા વાળા અભિવ્યક્ત થાય છે, ભાસે છે. જેમ કે એક હાથ આંગળીમાં પહેરાય એવા સોનાનું શું નામ આપ્યું? વીટી નામ આપ્યું ઝવેરીએ. એવી જ રીતે આ કાર્યકરણ સંઘાતમાં અભિવ્યક્ત થયું ચૈતન્ય, તો એને મેં ઋષિ એવું નામ આપ્યું. બીજા કાર્યકરણ સંઘાતમાં અભિવ્યક્ત થાય એને સંજીવભાઈ એવું નામ આપ્યું. આવી જ રીતે જુદા જુદા કાર્યકરણ સંઘાતમાં નામ, રૂપ અને પ્રયોજન જુદું જુદું છે, તો એને વ્યવહાર પૂરતું એક નામ આપવામાં આવેલું છે. વ્યક્તિ એક જ હોય, સ્કૂલમાં ભણાવતી હોય ત્યારે એને શિક્ષક નામે ઓળખાય, ગાડી ચલાવતી હોય તો ડ્રાઈવર નામે ઓળખાય. વ્યક્તિ એક જ છે. એવી જ રીતે ચૈતન્ય એક જ છે. જુદી જુદા નામ, રૂપ અને પ્રયોજન વાળા વેશના આધારે એના જુદા જુદા નામાભિધાન કરવામાં આવે છે. તો આવી જ રીતે શંકર ભાષ્યમાં પણ સુંદર રીતે આ સંસ્કૃતમાં રજૂ કરેલું છે. તો પહેલો પ્રશ્ન એવો હતો, બ્રહ્મ ન કારણમ સાહાય શૂન્યત્વાત.
તો બ્રહ્મ એ ભૂતયોની નથી, અક્ષર પરમાત્મા ભૂતયોની નથી, જગતનું કારણ નથી. કેમ કે કોઈ સહાય વગર સર્જન કરે છે. તો એનો જવાબ આપ્યો ઉર્ણનાભીથી. પોતાના એટલે ઉર્ણનાભી કરોળિયો કોઈ સાધન વગર સર્જન કરે છે, માટે કરોળિયો જાળાનું કારણ છે. એમ પરમાત્મા પણ માયા વડે પોતાનાથી અભિન્ન એવી માયા વડે જગતનું સર્જન કરે છે, માટે બ્રહ્મ જગતનું કારણ છે. આપણે જગત કારણ રૂપે પરમાત્માને સ્વીકારવાના છે, સમજવાના છે, તો જ આપણી સાધના આગળ વધતી રહેશે. જગત કારણ છે, જગતમાં વ્યાપ્ત છે. જગતમાં વ્યાપ્ત જાણીશું તો જગતરૂપી પરમાત્માનો અનુગ્રહ થશે. જગતરૂપી પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય ત્યારે પછી જગત એ જ પરમાત્મા પોતાના નિર્વિશેષ સ્વરૂપને મારા આત્મ સ્વરૂપે પ્રગટ કરે છે. બીજો પ્રશ્ન છે, બ્રહ્મ ન કારણમ જગત તદ ભિન્નત્વાત. એટલે બ્રહ્મ કારણ નથી. કેમ? કારણ કે જગત એનાથી ભિન્ન છે, એનાથી જુદા લક્ષણ વાળું છે. તો કે ના, એનો જવાબ પૃથ્વી અને ઔષધિઓ બંને એક જ સ્વભાવ વાળા છે. સ્વભાવ વાળા છે એટલે પાર્થિવ વનસ્પતિઓનું જ અનેક, એકમાંથી અનેકનું સર્જન એ આવી રીતે પાર્થિવ વનસ્પતિઓ રૂપે થાય છે, એ જવાબ આપ્યો. અને જગત ન બ્રહ્મ ઉપાદાનકમ, જગત બ્રહ્મરૂપી ઉપાદાન વાળું નથી, એવો જે એક તર્ક હતો, કુતર્ક હતો. તદ વિલક્ષણત્વાત, કારણ કે જગત એ બ્રહ્મ કરતા જુદા લક્ષણ વાળું છે. જગત જડ છે, ભૂત ભૌતિક છે, જ્યારે બ્રહ્મ તો ચૈતન્ય છે. એટલે જગત ન બ્રહ્મ ઉપાદાનકમ, જગત એ બ્રહ્મરૂપી ઉપાદાન વાળું નથી, પરમાત્મા રૂપી ઉપાદાન વાળું નથી. યથા, તો પછી એનો જવાબ આપ્યો, યથા સતઃ જીવતઃ પુરુષાત કેશલોમાની. સતઃ, સતઃ એટલે જીવંત, જીવતઃ જીવંત એવા પુરુષમાંથી મૃતાની કેશલોમાની એટલે જડ એવા આપણે નખ અને વાળ વગેરે જન્મે છે. તો આવી રીતે પરમાત્માનું ભૂત યોનિત્વ આ મુંડક ઉપનિષદ સિદ્ધ કરે છે. એટલે બીજો જે પૃથ્વીમાંથી ઔષધિઓ જે ઉત્પન્ન થાય છે એ દૃષ્ટાંતની વિશિષ્ટતા શું છે? જગત ઈશ્વરથી ભિન્ન નથી. તો જગત કાર્ય અને ઈશ્વર કારણ. જો પૃથ્વી કારણ કહેવાય અને બધી વનસ્પતિઓ જે છે એ કાર્ય કહેવાય. જો કાર્ય અને કારણ એકબીજાથી ભિન્ન ના હોય તો એ કાર્ય કારણ કહેવાય જ કઈ રીતે? તમે કહો છો જગત ઈશ્વરથી ભિન્ન નથી, તો પછી કાર્ય કારણ કઈ રીતે કહી શકાય? તો એના માટે પૃથ્વી ઔષધિઓનું દ્રષ્ટાંત આપેલું છે કે પૃથ્વી કારણ છે, એમાંથી જ પાર્થિવ વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે આ જગત કાર્ય છે, એ પરમાત્માથી અભિન્ન છે, છતાં પણ પરમાત્મા કારણ છે. એટલે પાર્થિવ વનસ્પતિઓ ધરતીમાંથી જ ઉત્પન્ન થાય છે, ધરતીમાં જ લય પામે છે, એટલા માટે ધરતી કારણ છે. તો એવી જ રીતે આ જગત જે છે એ આખું પરમાત્મામાંથી જ અભિવ્યક્ત થાય છે અને પરમાત્મામાં જ લય પામે છે, માટે કાર્ય અને કારણ સંબંધ રહેલો છે. એટલે એક જ વસ્તુમાં કાર્ય કારણ સંબંધ જોવા મળે છે. આપણે એવું કહીએ જગત અને બ્રહ્મ ભિન્ન હોવા જોઈએ તો કાર્ય કારણ સંબંધ કહેવાય. માટી અને ઘડો એમ ભિન્ન હોય તો કાર્યકારણ સંબંધ કહેવાય. એક જ વસ્તુમાં કાર્યકારણ સંબંધ જોવા મળે છે, એટલા માટે એટલે જગત એ બ્રહ્મથી ભિન્ન નથી, માટે કાર્યકારણ સંબંધ છે. એટલે ત્રણ અહીંયા દ્રષ્ટાંતથી ત્રણ કુતર્કોનો જવાબ આપ્યો છે. તો તત્પદ અને ત્વમપદ શોધન આ મંત્રમાં, એટલે મંત્ર 8 જે છે એની ભૂમિકા રૂપે આ મંત્ર 7 રહેલો છે. તો દૃશ્ય અને નામ રૂપ જે છે એ અધિષ્ઠાન પરનો અધ્યારોપ જ છે, એ આમાં અહીંયા કહેવામાં આવેલું છે. એટલે તત્પદનો શોધિત અર્થ શું છે? અધિષ્ઠાન ચૈતન્ય. અને ત્વમપદનો શોધિત અર્થ શું છે? હું પ્રકાશક, દ્રષ્ટા, સાક્ષી ચૈતન્ય.
આ બંનેનું એકપણું ઐક્ય જે છે એ આવી રીતે સિદ્ધ થાય છે. તો હવે મંત્ર 8 પરમાત્મા ભૂતયોની છે એવું સિદ્ધ થઈ ગયું. તો પરમાત્મા ભૂતયોની કેવી રીતે છે, પરમાત્મા માંથી આ જગત કેવી રીતે સર્જન પામે છે, અભિવ્યક્ત થાય છે, એ હવે એકમાંથી અનેક, એકના વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન સિદ્ધ કરવું છે, પ્રતિજ્ઞા છે. તો એને જ ઉપનિષદ વરેલી છે. તો એકમાંથી અનેકનું જ્ઞાન એટલે કે એકમાંથી અનેક ઉત્પન્ન થયું હોય તો જ એકના વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન થાય. માટે એ હવે સિદ્ધ કરવામાં આવે છે. તો મંત્ર 8માં તપસા ચીયતે બ્રહ્મ તતોન્નમભિજાયતે અન્નાદ પ્રાણમન સત્યમ લોકાઃ કર્મસુ ચામૃતમ. તો તપસા ચીયતે બ્રહ્મ, તપ વડે બ્રહ્મ વૃદ્ધિ પામે છે. તપ કરે છે એટલે બ્રહ્મ વૃદ્ધિને પામે છે, સ્થૂળતાને પામે છે, સ્થૂળતાને પ્રાપ્ત થાય છે, જાડું પાડું થઈ જાય છે બ્રહ્મ. બ્રહ્મ સ્થૂળતાને પ્રાપ્ત થાય છે. પછી એવા બ્રહ્મમાંથી તતઃ એટલે એવા બ્રહ્મમાંથી અન્ન ઉત્પન્ન થાય છે. અન્નમાંથી અન્નમાંથી જ ક્રમશઃ પ્રાણ, મન, સત્ય, બધા લોક, કર્મ અને કર્મનું ફળ, કર્મના ફળને અહીંયા અમૃત કીધું છે. એટલે અન્નમાંથી આવી રીતે બધી જગતનું સર્જન થાય છે. એટલે વિશ્વનું સર્જન કેવી રીતે થયું, જ્ઞાનમાંથી વિશ્વનું સર્જન થયું છે. એટલે જગતનું સર્જન એ સર્જન દ્વારા ઈશ્વરનું જ્ઞાન જ અભિવ્યક્ત થયું છે. દરેકે દરેક વસ્તુ ઈશ્વરના જ્ઞાનને, સર્વજ્ઞતાને જ અભિવ્યક્ત કરી રહી છે. જેમ કે એક પુષ્પ હોય આપણા હાથમાં, તો એ પુષ્પની 7 પાંખડીઓ હોય, તો 7 પાંખડીઓ જ કેમ છે વગેરે વગેરે પ્રશ્નો થાય. એટલે અત્યંત સુંદર રીતે એ સર્વજ્ઞતા, એક પુષ્પ પણ એનો રંગ આવો કેમ છે, એનો આકાર આવો કેમ છે વગેરે રીતે, એટલે એ પુષ્પ રૂપે ઈશ્વરનું સર્વજ્ઞત્વ જ અભિવ્યક્ત થઈ રહ્યું છે, એ સમજવાનું છે. તો તપસા ચીયતે બ્રહ્મ એટલે અહીંયા જગતનો જે ક્રમ છે, જગત મિથ્યા છે, મિથ્યા જગતમાં વળી ક્રમ કેવો, જેમ કે સ્વપ્ન જગતનું સર્જન થાય છે તો એમાં કોઈ ક્રમથી પહેલા આકાશ, પછી વાયુ, પછી અગ્નિ ને એવી રીતે કઈ સ્વપ્ન જગતનું સર્જન નથી થતું. મિથ્યા છે છતાં પણ એમાં કોઈ ક્રમ નથી. તો એવી રીતે આ જાગ્રત જગત મિથ્યા છે છતાં પણ એટલે મિથ્યામાં જ ચોક્કસ ક્રમ હોય, કોઈ પ્રયોજન હોય, બધું જ પ્રયોજન યુક્ત હોય. મિથ્યામાં જ ચોક્કસ વ્યવસ્થા હોય, ક્રમ હોય. બીજા ઉપનિષદોમાં બીજા ક્રમથી સૃષ્ટિનું સર્જન થયેલું બતાવવામાં આવે છે. એટલે એ જ બતાવે છે કે બીજા ક્રમથી સૃષ્ટિનું સર્જન થયું છે. એટલે ક્રમમાં વેદાંતને કોઈ આગ્રહ નથી. સૃષ્ટિ જો સાચી હોય તો જ ક્રમનો આગ્રહ હોય, પરંતુ એવી સૃષ્ટિનું જે સર્જન છે એ સાચું નથી, મિથ્યા છે. માટે ક્રમનો આગ્રહ નથી શ્રુતિને. તો સર્જન એટલે શું? અવ્યક્તમાંથી વ્યક્ત થવાની પ્રક્રિયા. જે અવ્યક્ત હોય એ જ કોઈ નામ, રૂપ કે પ્રયોજન રૂપી વિશેષતા રૂપે અભિવ્યક્ત થાય એને સર્જન કહેવામાં આવે છે. તો જગત રૂપે પરમાત્માની જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ જ અભિવ્યક્ત થઈ છે. તો જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ શું છે? એ ભગવાનનું તપ છે. તો ભગવાનના તપ વડે આ જગતનું સર્જન થયું છે. એટલે જગતમાં જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ જ વ્યાપ્ત થયેલી છે. આ જગત રૂપે પરમાત્માનું તપ અભિવ્યક્ત થયેલું છે. તો પરમાત્મામાં જે એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે, એમાં સંકલ્પ જન્મે કે આ જગતનું હું એક છું, અનેક રૂપે અભિવ્યક્ત થવું, આ જગતનું સર્જન થાય, એવો જે સંકલ્પ છે એ સંકલ્પથી આ બ્રહ્મ કે પરમાત્મા અત્યંત હર્ષિત થાય છે, ખુશ થઈ જાય છે. ખુશ થઈ જાય છે અને સૃજ્યમાન જગતના ક્રમનો વિચાર કરે છે. તદૈક્ષત એકોહમ બહુશ્યામ તદૈક્ષત એટલે હું એક છું અનેક રૂપે. એણે ઈક્ષણ કર્યું, સત પરમાત્માએ ઈક્ષણ કર્યું, આલોચના કરી.
તો પરમાત્માનું તપ કેવું છે? આલોચના પૂર્વકનું તપ છે. આલોચના એટલે વિચાર રૂપી તપ પરમાત્મા કરે છે. ડેલિબરેશન કે ઈક્ષણ રૂપી તપશ્ચર્યા કરીને બ્રહ્મ જે એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ છે એ જ સર્વજ્ઞ બને છે. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિને કાર્યાન્વિત કરે છે. પોતાનામાં જ રહેલી આ શક્તિને કાર્યાન્વિત કરે છે અને સર્વજ્ઞ બને છે, સર્વશક્તિમાન બને છે. જગતનું સર્જન પાલન લય હું કરું છું એવા પોતાના સામર્થ્યનું સ્મરણ કરે છે. જેમ હનુમાનજીને જાંબવાનજીએ બધું સ્મરણ કરાવ્યું હતું એમની શક્તિનું કે હે હનુમાનજી, તમારામાં આટલી આટલી શક્તિઓ રહેલી છે. તો એવી રીતે બ્રહ્મ પોતાની શક્તિનું સ્મરણ કરે છે. એટલે સૃષ્ટિના સર્જન માટે અનુકૂળ એવી જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિનું પોતાનામાં ઇન્વોકેશન, આવાહન કરે છે. પોતાનામાંથી એ સ્મરણ કરે છે એ શક્તિને. કોઈ અભિનેતા હોય, વેશ ધારણ કરે રાજાનો, તો રાજાપણું જે છે, રાજાના જેવા લક્ષણ હોય, વ્યવહાર હોય, એનું સ્વરૂપ કેવું હોય, એ બધાનું અભિનેતા સ્મરણ કરે છે પહેલા કે હવે હું રાજા છું, એવો મારો વેશ હું ધારણ કરું છું. એટલે પોતાની સ્ક્રિપ્ટ વાંચે, એ સ્ક્રિપ્ટમાં જે રોલ રખેલો હોય જે પ્રમાણે એ બધું એ સ્મરણ કરે છે. હા, હવે હું રાજા છું, મારે રાજા પ્રમાણે વર્તવાનું છે, એવો સંકલ્પ કરે, એવી યોજના બનાવે. તેવી જ રીતે પરમાત્મા જગતના સર્જનનો સંકલ્પ કરે છે. એટલે એ પ્રકારે એવા જ્ઞાનવાળા પરમેશ્વર બને છે. તો તતઃ અન્નમ અભિજાયતે, તો તપસા ચીયતે બ્રહ્મનો આપણે અર્થ જોયો. તપ વડે, આલોચના પૂર્વક, વિચાર રૂપી તપ વડે બ્રહ્મ વૃદ્ધિને પામે છે. એટલે કે પોતાનામાં આવી રીતે જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિનું આવાહન કરે છે. જેમ બીજ ને આપણે વાવીએ ત્યારે અને પછી પાણી, ખાતર વગેરે નાખીએ તો પછી બીજ ફૂલી જાય છે. એ ફૂલેલા બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે. તો એવી જ રીતે બ્રહ્મમાં આવી રીતે જગત સર્જનનો સંકલ્પ જન્મે ત્યારે બ્રહ્મ ફૂલી જાય છે. ફૂલી જાય છે એટલે પોતાનામાં જગત સર્જનનો સંકલ્પ, શક્તિનું આવાહન કરે છે. કે આ જગતનો સર્જન, પાલન, લય વગેરે જે છે, પ્રવેશ, નિયમો વગેરે જે ક્રિયાઓ છે એના સંકલ્પ વાળું બ્રહ્મ થાય છે. તો એવા સંકલ્પ વાળા બ્રહ્મમાંથી તતઃ, એટલે તતઃ કયા બ્રહ્મનું વિશેષણ છે? આવા જે વૃદ્ધિ પામેલા બ્રહ્મમાંથી, એટલે સબીજ બ્રહ્મમાંથી, જેણે પોતાના ઉપર આવી રીતે જગતના સર્જનહારપણાનો અધ્યારોપ કર્યો છે, એવા પરમાત્મામાંથી, એટલે સર્જનહાર રૂપી વેશ જેણે ધારણ કરેલો છે એવા ચૈતન્યમાંથી અન્નની ઉત્પત્તિ થાય છે. અભિજાયતે, અન્નની ઉત્પત્તિ થાય છે. બધા જીવો સમાન રૂપે જે અન્નને ભોગવે છે એ અન્ન અહીંયા અન્ન શબ્દથી કહેવામાં આવેલું છે. જો આ દરેક વસ્તુનો અર્થ ભાષ્યકાર ભગવાનના માર્ગદર્શન હેઠળ જ થાય છે. અન્ન એટલે આપણને એમ કે સાદું આ જે ઘઉં, જવ વગેરે અન્ન છે એની ઉત્પત્તિ થાય છે, એવું નહીં. તો દરેક જીવો, સચરાચર, જળ, ચેતન, બધા જીવો જે સાધારણ અન્નને ભોગવે છે, એટલે બધા માટે સાધારણ શું છે? તો અવ્યાકૃત કે માયા જે છે એ સર્વનું સાધારણ અન્ન છે. તો આ અન્ન, આ માયા જે છે એ અન્ન શબ્દથી સમજવાનું છે. તો મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામી અહમ. તો આ યોની એટલે કે મારી યોની આ બ્રહ્મ માયા છે, એમાં હું આ ગર્ભરૂપી બીજનું આધાન કરું છું. અને સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત, એટલે એમાંથી બધા ભૂતોનો, જીવોનો સંભવ થાય છે. એટલે નામ અને રૂપમાં અભિવ્યક્ત થવાની ચૈતન્યની જે ઈચ્છા છે, નામ અને રૂપમાં વિશેષ રૂપે અભિવ્યક્ત થવાની ચૈતન્યની જે સંકલ્પ શક્તિ છે, પરમાત્માની સંકલ્પ શક્તિ, એને માયા કે અન્ન કીધેલું છે. નામ રૂપમાં હું અભિવ્યક્ત થાઉં, હું એક અદ્વિતીય છું, હવે અનેક નામ રૂપોમાં હું અભિવ્યક્ત થાઉં, એને આપણે માયા સમજવાની છે, માયા કે અન્ન. એટલા માટે અભિજાયતે, ઉત્પદ્યતે એવું નથી લખ્યું.
અભિજાયતે લખ્યું છે એટલે માયાની અભિવ્યક્તિને જ અહીંયા ઉત્પત્તિ સમજવાની છે. તો એવી અવ્યાકૃત માયામાંથી અન્નાત પ્રાણ, એવી માયામાંથી જ પ્રાણની ઉત્પત્તિ થાય છે. અહીંયા પ્રાણ એટલે સમષ્ટિ પ્રાણ. સમષ્ટિ પ્રાણ એટલે હિરણ્ય ગર્ભ કો વિષ્ણુ, જે વ્યક્ત સમષ્ટિ પ્રાણ છે, સમષ્ટિ આખું પ્રાણ, સમષ્ટિ પ્રાણ જે છે એનો જ અહીંયા પ્રાણ શબ્દથી ઉલ્લેખ થયો છે, હિરણ્ય ગર્ભ વગેરે. તો એમાંથી મહત તત્વ હિરણ્ય ગર્ભ જે છે એ પ્રાણ, સમષ્ટિ પ્રાણની અહીંયા સૂત્રાત્મા જેને શ્રુતિમાં કહેવામાં આવેલો છે એવા પ્રાણની ઉત્પત્તિ થાય છે. તો સમષ્ટિ ક્રિયાશક્તિ રૂપ જે પ્રાણ છે એની ઉત્પત્તિ આ માયામાંથી થાય છે. હિરણ્ય ગર્ભ, સમષ્ટિ પ્રાણ, મહત્તત્વ કો કે સમષ્ટિ બુદ્ધિ કો એ બધા જીવોનું સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે. સમષ્ટિ સૂક્ષ્મ શરીર કો, સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની જે દેવ છે એને હિરણ્ય ગર્ભ કે પ્રાણ, સમષ્ટિ પ્રાણ એવું કહેવાય છે. એમ વ્યષ્ટિ સ્તરે રહેલો જે છે પ્રાણ એ બધા જીવોનો ભેગો થાય એટલે સમષ્ટિ એક દ્રષ્ટિબિંદુ છે. તો સમષ્ટિ પ્રાણ જે છે એ હિરણ્ય ગર્ભ એની ઉત્પત્તિ થાય છે. પછી હિરણ્ય ગર્ભમાંથી, સમષ્ટિ પ્રાણમાંથી સમષ્ટિ મનની ઉત્પત્તિ થાય છે. તો સમષ્ટિ મન એ હિરણ્ય ગર્ભની અવસ્થા છે કે જેમાં જ્ઞાન શક્તિ અને ઈચ્છા શક્તિની પ્રધાનતા રહેલી છે. હિરણ્ય ગર્ભ કે જેમાં સમષ્ટિ ક્રિયા શક્તિની પ્રધાનતા છે એને પ્રાણ શબ્દથી કીધું. હિરણ્ય ગર્ભનું જ મન એટલે કે જેમાં જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિની પ્રધાનતા છે એને અહીંયા મન કીધું છે. અન્નાત પ્રાણ, પછી પ્રાણમાંથી મન. તો અન્ન એટલે શું? માયા કે અવ્યાકૃત જે છે એ. પછી એમાંથી ક્રિયાશક્તિ રૂપ પ્રાણ એટલે કે હિરણ્ય ગર્ભ કે સમષ્ટિની ક્રિયાશક્તિ એની ઉત્પત્તિ થાય છે અને એમાંથી જ મનની ઉત્પત્તિ થાય છે. તો મન એટલે શું? જ્ઞાન શક્તિ અને જ્ઞાન શક્તિ અને ઈચ્છા શક્તિ. જ્ઞાન અને ઈચ્છા શક્તિની પ્રધાનતા વાળું જે મન છે એની ઉત્પત્તિ થાય છે. એટલે પ્રાણ એટલે ક્રિયાશક્તિ, મન એટલે જ્ઞાન અને ઈચ્છા શક્તિ. ક્રિયાશક્તિ હોય, પ્રાણ હોય ને તો જ કંઈક આપણામાં જ્ઞાન અને ઈચ્છા જન્મે. પ્રાણ જ ના રહ્યો હોય તો કોઈ જ્ઞાન કે ઈચ્છા જન્મે નહીં. આપણો પ્રાણ એકદમ આમ પાવરફુલ હોય તો એ પ્રમાણે આપણું જ્ઞાન, સ્મરણ શક્તિ, મેધા શક્તિ, ઈચ્છા શક્તિ બધું જ પાવરફુલ હોય. એ પ્રાણ એટલે કે ક્રિયાશક્તિમાંથી આવી રીતે જ્ઞાન શક્તિ, પ્રાણમાંથી જ મન અને બુદ્ધિનું સર્જન થાય છે. તો સમષ્ટિ મન એટલે અહીંયા સમષ્ટિ જ્ઞાન શક્તિ અને સમષ્ટિ ઈચ્છા શક્તિ એવું સમજવાનું છે. અન્નાત પ્રાણ મનઃ. ભાઈ સત્યમ. સત્યમ એટલે શું? તો જે વ્યક્ત થાય છે એવી રીતે ભૂત ભૌતિક પંચમહાભૂત છે એનો સત્ય શબ્દથી ઉલ્લેખ થયો છે. તો પંચમહાભૂતો માટે સત્ય શબ્દ છે. સત્ય એમાં સત અને ત્યત એવા બે શબ્દો છે. તો સત એટલે મૂર્ત. સ્થૂળ જે પંચમહાભૂત છે એમાં પૃથ્વી, જળ અને અગ્નિનો સમાવેશ થાય, કારણ કે એ મૂર્ત છે, સ્થૂળ છે અથવા તો રૂપ વાળા છે. અગ્નિ સુધી રૂપ રહેલું છે. તો અગ્નિ, જળ, પૃથ્વી એટલે મૂર્ત અને અમૂર્ત એટલે સૂક્ષ્મ એટલે વાયુ અને આકાશ. તો એવા પંચમહાભૂતની ઉત્પત્તિ થાય છે. એટલે સત્ય શબ્દથી પંચમહાભૂત સમજવાનું. તો પંચમહાભૂતમાં પણ બધું જ એટલે આવી ગયું. પંચમહાભૂતના સત્વગુણમાંથી જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થાય છે. સત્વગુણના સરવાળામાંથી અંતઃકરણ ઉત્પન્ન થાય છે. એટલે બધું પંચમહાભૂતમાં સમજી લેવાનું. પંચમહાભૂતના રજસ અંશમાંથી કર્મેન્દ્રિયો ઉત્પન્ન થાય છે અને સમષ્ટિ રજસમાંથી પ્રાણની ઉત્પત્તિ થાય છે. એટલે આ બધું પંચમહાભૂત એટલે કે સત્ય શબ્દથી સમજવાનું. પછી પંચમહાભૂતની ઉત્પત્તિ થાય પછી મનઃ સત્યમ, પછી લોકાહા. તો 14 ભુવન છે એની ઉત્પત્તિ થાય છે. પછી બધું જગતનું સર્જન થઈ ગયું પછી કર્મસુ અને ચામૃતમ એટલે કર્મ અને કર્મફળની ઉત્પત્તિ થાય છે. જગતનું સર્જન થઈ ગયું પછી આ જીવોના કર્મો અભિવ્યક્ત થાય છે અને કર્મો પ્રમાણે જીવોને કર્મનું ફળ પણ મળે છે. તો જીવોના કર્મો અભિવ્યક્ત થાય છે એટલે શું?
કે વર્ણ અને આશ્રમ પ્રમાણે આ જે વિભાજન થયેલું છે એ કર્મોનું અહીંયા પ્રાગટ્ય થાય છે. અને કર્મમાંથી અમૃત એટલે ભોગવ્યા વગર કે જ્ઞાન વગર જેનો નાશ ના થાય એટલા માટે કર્મના ફળને અમૃત કીધેલું છે. માટે કર્મ ફળની ઉત્પત્તિ થાય છે. એ કર્મ ફળને અમૃત અહીંયા કીધેલું છે. તો અક્ષર બ્રહ્મમાંથી જ આ સમગ્ર ભૂત ભૌતિક પ્રપંચની અભિવ્યક્તિ થયેલી છે એવું સાબિત કરવું છે. મુંડક ઉપનિષદે એવું સાબિત કરવું છે કે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન. તો પરમાત્મામાંથી જ આ સમગ્ર ભૂત ભૌતિક પ્રપંચ અભિવ્યક્ત થયો છે, સર્જાયો છે. આ બધું સાબિત કરવું છે. એટલે જેટલું પણ મને અત્યારે જણાય છે જગત એ પરમાત્માથી અનન્ય છે. જો બે શબ્દો છે, અભિન્ન અને અનન્ય. તો જગત પરમાત્માથી અન્ય નથી. જગત ક્યાંક હોય અને અસ્થિભાતિ પ્રિય ક્યાંક હોય એવું નથી. તો જગત પરમાત્માથી અનન્ય છે, એ ખાસ સમજવાનું છે. કાર્ય એના ઉપાદાન કારણથી અનન્ય છે અને ઉપાદાન કારણ અદ્વિતીય છે. ઉપાદાન કારણ અભિન્ન છે એવું ના કહેવાય. ઉપાદાન કારણ અદ્વિતીય છે. જગત પરમાત્માથી અનન્ય છે, પરમાત્મા જગતમાં અદ્વિતીય છે. પરમાત્મા સિવાય કશું નથી જગતમાં. અલંકારો સુવર્ણથી અન્ય નથી, એટલે કે અલંકારો સુવર્ણથી અનન્ય છે. સુવર્ણ અલંકારોમાં અદ્વિતીય છે. તો પછી અનન્ય શબ્દ સમજ્યા આપણે અને અદ્વિતીય શબ્દ સમજ્યા, તો અભિન્ન શબ્દ ક્યાં વાપરવાનો? ના, સોનું અલંકાર અભિન્ન ના કહેવાય. ના, એવું ના કહેવાય. અભિન્ન શબ્દ એક અર્થમાં છે. 2 બરાબર 2 એટલે 8 ઓછા 5 બરાબર 1 વત્તા 2. આને અભિન્ન કહેવાય. 8 ઓછા 5 3 થાય, 1 વત્તા 2 ને પણ 3 કહેવાય. તો અનન્ય શબ્દ એટલે શું? અલંકારો સુવર્ણથી અનન્ય છે. અદ્વિતીય એટલે શું? સુવર્ણ અલંકારોમાં અદ્વિતીય છે. તો અભિન્ન શબ્દ હંમેશા જીવ અને બ્રહ્મ માટે વપરાય છે. જીવ બ્રહ્મથી અભિન્ન છે, બ્રહ્મ જીવથી અભિન્ન છે. અભિન્ન એટલે એક જ છે. જે ને માની લેવામાં આવે છે કે જુદું છે, એનું ઐક્ય જયારે કહેવું હોય ત્યારે અભિન્ન શબ્દ વાપરવામાં આવે છે. 8 ઓછા 5 આ તો જુદું જ દેખાય છે 1 વત્તા 2 કરતા. એટલે 1 વત્તા 2 એ જુદું દેખાય છે 8 ઓછા 5 કરતા. ના, પણ બંને એક જ છે એવું કહેવા માટે અભિન્ન શબ્દ વપરાય છે. જીવ બ્રહ્મથી અભિન્ન છે. જીવો બ્રહ્મૈવ નાપરઃ. જીવ એ જ બ્રહ્મ છે. એટલે કે જુદો જણાઈ રહ્યો છે, દુઃખી સુખી પૂર્ણ ઈચ્છાવાળો જણાઈ રહ્યો છે, છતાં પણ એ જણાય છે ને ત્યારે જ એ બ્રહ્મ છે. એટલે અનન્ય, અભિન્ન, અદ્વિતીય આ બધું આપણે ટેકનિકલ શબ્દો છે વેદાંતના, સમજવાના આ રીતે. તો જગત પરમાત્માથી અનન્ય છે એવું સમજવા માટે આ મંત્ર 8માં કીધું કે પરમાત્મામાંથી જ સમગ્ર જગતની અભિવ્યક્તિ થઈ છે. સૃજ્યમાન જગતનું ચિંતન એટલે કે ઈક્ષણ કરીને બ્રહ્મ ઉત્સાહને પામે છે, ઉત્સાહિત થઈ જાય છે. અહીંયા જેમ બીજ ફૂલી જાય એવી રીતે બ્રહ્મ ફૂલી જાય છે એવું કહેવાનું અભિપ્રાય નથી કે વિવક્ષા નથી. એટલે બ્રહ્મ શું વિચારે છે? તો પહેલાના કલ્પમાં જે પ્રમાણે સર્જન હતું, જે પ્રકારે સર્જન થયેલું હતું, એ પૂર્વ સૃષ્ટિના ક્રમનું આલોચન કરે છે, વિચાર કરે છે પરમાત્મા. અને સર્વ જીવોના કર્મોનો વિચાર કરે છે. એક તો પૂર્વ સૃષ્ટિનો ક્રમ વિચારે છે અને બધા જીવોને શું શું જોઈશે, બધા જીવોની કઈ કઈ ઈચ્છાઓ છે ગયા કલ્પમાં બાકી રહી ગયેલી. મને ચા પીવાની ઈચ્છા હતી અને પછી પ્રલય થઈ ગયો, તો પછી ચાનું સર્જન કરવું પડે, દૂધનું સર્જન કરવું પડે, ગાયનું સર્જન કરવું પડે, ઘાસનું સર્જન કરવું પડે. એટલે આવી રીતે બધા જીવોની અધૂરી ઈચ્છાઓનું સ્મરણ કરે છે પરમાત્મા અને
પૂર્વે જે ક્રમ હતો એ ક્રમનું પણ સર્જન કરે છે. તો આ પરમાત્માનું જે વિચાર કરે છે એ ઈક્ષણ છે, એ તપ છે પરમાત્માનું. જીવોના ભોગવ્યા વગરના રહી ગયેલા કર્મફળોને એ જીવો ભોગવી શકે એવું શરીર ધારણ કરાવે છે જીવોને. એટલે આ પરમાત્માનું આવ્યું જટિલ એવું તપ છે, વિચાર છે. બ્રહ્મ જ્યાં સુધી માયા શક્તિ ઉપહિત છે, બ્રહ્મ તપસા ચીયતે બ્રહ્મ એ સમજીએ છીએ. એટલે માયા શક્તિથી ઉપહિત એટલે માયા શક્તિનો સ્વીકાર કરેલો છે જ્યારે બ્રહ્મએ, એવા સબીજ બ્રહ્મમાંથી આ જગતનું સર્જન થાય છે, જગત અભિવ્યક્ત થાય છે, અંકુરનું ઉત્પાદન થાય છે. તત્વજ્ઞાનથી આ માયાનું ઉપહિતત્વ બાધિત થઈ જાય છે અને ત્યારે પછી બ્રહ્મ નિર્બીજ રૂપે જ શેષ રહે છે. બ્રહ્મ ઉપર માયા શક્તિનો, જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિનો આરોપ થાય છે, અધ્યારોપ થાય છે. એટલે બ્રહ્મ નિર્વિશેષ ચૈતન્ય, નિરુપાધિક ચૈતન્ય એવા પરમાત્મા જે છે એના ઉપર જ આ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિનો અધ્યારોપ થાય ત્યારે એવા અધ્યારોપિત ઉપહિત બ્રહ્મમાંથી આ માયાની ઉત્પત્તિ થાય છે, અન્ન પ્રાણ વગેરેની ઉત્પત્તિ થાય છે. એટલે તત્વજ્ઞાન વડે જ્યારે આ અધ્યારોપનો અપવાદ થાય ત્યારે એ પોતે નિર્બીજ કે નિર્વિશેષ સ્વરૂપે જ સ્થિત હોય છે. તો અક્ષર બ્રહ્મમાંથી અંકુર રૂપ અન્નની ઉત્પત્તિ થાય છે. એટલે વ્યક્ત થવાની ઈચ્છાવાળી સ્થિતિમાં આવેલી અવ્યક્ત માયાને, જો અવ્યક્ત થવાની ઈચ્છાવાળી સ્થિતિમાં માયા આવે ત્યારે એને અન્ન કહેવામાં આવે છે. અન્ન એ જ કહેવાય જે વ્યક્ત થયેલું છે. તો માયા તો અવ્યક્ત છે, પરંતુ માયા એવું અવ્યક્ત છે જે વ્યક્ત થવાની સંભાવના ધરાવે છે. પરમાત્માને પણ અવ્યક્ત જ કહેવાય છે, પરંતુ પરમાત્મા વ્યક્ત આ નામ રૂપથી જણાય એવા નથી. તો માયા એવી અવ્યક્ત છે જે નામ રૂપમાં અભિવ્યક્ત થાય છે, તો એને અન્ન શબ્દથી કીધેલું છે. તો અન્ન અવસ્થાને પ્રાપ્ત થયેલા આવા અક્ષર બ્રહ્મમાંથી પ્રાણ, મન, સત્ય વગેરે બધું ઉત્પન્ન થાય છે. પ્રાણ, મન અહીંયા બધું સમષ્ટિ રૂપે જ સમજવાનું છે. લોક, પછી 14 ભુવનની ઉત્પત્તિ થઈ, કર્મ અને કર્મફળની બધી ઉત્પત્તિ થઈ. આ લોક એટલે ભોગ ભૂમિ, જ્યાં જીવો વિષયોનો ઉપભોગ કરે છે એને અહીંયા લોક કીધેલા છે. લોક્યતૈતિ લોકાહા. એટલે બધા ભોગો તો નશ્વર છે, પરંતુ કર્મનું ફળ રૂપે મળે છે, એટલા માટે એને અમૃત કીધું છે, કર્મના ફળને. કર્મની ઉત્પત્તિ થઈ પછી કર્મફળની ઉત્પત્તિ થાય, તો કર્મફળનો ભોગ થાય એ વખતે નવા નવા કર્મો પણ સર્જાતા જાય છે. એટલા માટે આ પછી પરંપરા આખી ચાલુ રહે છે. તો આ મંત્રમાં જગત એટલે પરમાત્મામાંથી જ આ સમગ્ર જગતની અભિવ્યક્તિ છે. એક વિજ્ઞાનથી જ સર્વ વિજ્ઞાન સિદ્ધ થાય છે, પ્રતિજ્ઞા. એના માટે આ બધું વર્ણન કરેલું છે કે જે મને અનુભવાઈ રહ્યું છે જગત, એ પરમાત્માથી જરા પણ જુદું નથી. જગત પરમાત્માથી અનન્ય જ છે. તો અહીંયા પ્રથમ મુંડકનો આવી રીતે ઉપસંહાર કરવામાં આવે છે 9મા મંત્રમાં. યસ સર્વજ્ઞ સર્વવિત યસ્ય જ્ઞાનમયં તપઃ તસ્માદેતદ્ બ્રહ્મ નામ રૂપમન્નં ચ જાયતે. તો પરમાત્માને અહીંયા સર્વજ્ઞ અને સર્વવિત કહ્યા છે. જે સર્વજ્ઞ સર્વવિત છે, યસ્ય જ્ઞાનમયં તપઃ, જે પરમાત્માનું તપ જ્ઞાનમય છે, જ્ઞાનરૂપી તપ છે, એવા અક્ષર પરમાત્મામાંથી તસ્માદ એતદ, એવા પરમાત્મામાંથી નામ, રૂપ અને અન્નની ઉત્પત્તિ થાય છે. તો હિરણ્યગર્ભ, નામ, રૂપ અને અન્નની ઉત્પત્તિ થાય છે. તો સર્વજ્ઞ અને સર્વવિત બે શબ્દો વાપર્યા છે શ્રુતિએ. એટલે સર્વજ્ઞ એટલે સર્વમ સામાન્યેન જાનાતિ, સામાન્ય રૂપે જે સર્વને જાણે છે.
તો બધા અલંકારો છે એમાં નામ રૂપ એનું ઘડામણ બધું જુદું જુદું છે, પણ બધા અલંકારોમાં સામાન્ય શું છે? સુવર્ણ સમાન છે. તો બધા અલંકારોને સુવર્ણ રૂપે જાણવું એને સર્વજ્ઞ કહેવાય છે, સામાન્ય રૂપે જાણવું. અને બધા અલંકારો ના ઘાટ ઘડિયા, ઘાટ ઘડામણ, એનું વજન, એનું પ્રયોજન, એને કાનમાં પહેરાય, હાથમાં પહેરાય, ગળામાં પહેરાય, નામ રૂપ પ્રયોજન સાથે જો જાણીએ, આ અલંકારનું દરેક વિશિષ્ટતા સાથે જાણીએ એને સર્વવિત કહેવાય. સર્વમ વિશેષેણ વેત્તિ, એટલે વિશેષ રૂપે સર્વને જાણે એને સર્વવિત કહેવામાં આવે છે. એટલે સામાન્ય જ્ઞાન એટલે જાતિનું જ્ઞાન, અને વિશેષ જ્ઞાન એટલે વ્યક્તિનું જ્ઞાન. આપણે ગાય જાતિ કહેવાય, પણ ગાય જાતિમાં પણ કેટલી બધી વિશેષતાઓ છે, એને વ્યક્તિ ગાય કહેવાય. તો જાતિ અને વ્યક્તિ બંનેનું જ્ઞાન હોય એ સર્વજ્ઞ અને સર્વવિદ કહેવામાં આવે છે. તો સર્વ નામ રૂપ પ્રયોજન વિશેષતાનું એકમાત્ર અધિષ્ઠાન જે ચૈતન્ય છે એને સર્વજ્ઞ કહેવાય છે. અને બધી વિગતો જાણે, દરેકે દરેક નામ રૂપની અને વિશેષતાની પ્રયોજન વાળી જે વિગતો જાણે, આ બંને ઈશ્વર પરમાત્મા જાણે છે, માટે સર્વજ્ઞ છે અને સર્વવિત પણ છે. તો માયારૂપી ઉપાધિથી ઈશ્વર સર્વને સામાન્ય રૂપે જાણે છે. માયારૂપી ઉપાધિથી ઈશ્વર સર્વને સામાન્ય રૂપે જાણે છે, માટે સર્વજ્ઞ છે. માયારૂપી ઉપાધિથી એ સર્વજ્ઞ છે, સર્વને સામાન્ય રૂપે જાણે છે. ઈશ્વર સર્વ જીવોનો, ચરાચર એટલે જળ અને ચેતન બધા જ પદાર્થોનો, વસ્તુઓનો, ભૂતોનો અંતર્યામી પણ છે. અંતર્યામી બ્રાહ્મણ જે હતું, જે પૃથ્વીની અંદર રહેલો છે, પૃથ્વી એનું શરીર છે, પૃથ્વી એને જાણતી નથી, પૃથ્વીની અંદર રહીને પૃથ્વીને ધારણ શક્તિ પ્રદાન કરી રહ્યો છે. તો એવી જ રીતે અંતર્યામી રૂપ જે છે ઈશ્વરનું, એ સર્વવિતપણું છે. દરેકની વિશેષતા પણ જાણે છે પરમાત્મા. આપણા હૃદયમાં રહેલો છે, આપણા હૃદયની દરેકે દરેક વૃત્તિઓને એ જાણે છે. સર્વ સાક્ષી છે. આ સર્વ ભગવાનનું, એ પરમાત્માનું સર્વવિત્વ એટલે કે સર્વવિતપણું છે, કે સર્વ ઉપાધિ, વ્યષ્ટિ ઉપાધિને પણ જાણે છે. ઉપાધિની જે વિશેષતા છે, પ્રયોજન છે, એ બધું પરમાત્મા જાણે છે. એવા બ્રહ્મમાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે. તો બ્રહ્મની જગત હેતુતા, બ્રહ્મ આ જગતનું કારણ છે, એ આપણને વિચાર કાળે તો લાગે, પછી વ્યવહાર કાળે ભૂલી જઈએ કે આ જેની જોડે વ્યવહાર કરી રહ્યો છું એ જગતનું ઉપાદાન કારણ પરમાત્મા જ છે. તો એ પાછું યુક્તિયુક્ત રીતે બતાવવું પડે. તો આ મંત્ર 9માં એ પાછું યુક્તિથી બતાવવામાં આવે છે કે બ્રહ્મ જ જગત આકારે થયું છે, કે જગત રૂપે જેની જોડે હું વ્યવહાર કરી રહ્યો છું એ પરમાત્મા જ છે. એટલે જેમ બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય, અંકુરમાંથી જ આ છોડ, થડ, ડાળી, પાંદડા, ફૂલ, ફળ વગેરે બધું બને, તો એવી જ રીતે આ બ્રહ્મરૂપી બીજમાંથી જ, બ્રહ્મરૂપી બીજ જ આ સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે. બ્રહ્મરૂપી બીજ આ સમગ્ર, એટલે બીજ જ જેમ આંબાના ઝાડ રૂપે વ્યક્ત થાય છે, એવી રીતે બ્રહ્મ જ સમગ્ર જગત રૂપે અભિવ્યક્ત થાય છે. એક અદ્વિતીય હોવા છતાં પણ, એટલે એક અને અદ્વિતીય સ્વરૂપે રહીને જ અનેક વિવિધ અને વિષમ સ્વરૂપે આપણને સામે એ પ્રગટ થાય છે. એટલે એના માટે આ મંત્ર 9 કહેવામાં આવેલો છે. તસ્માત એતદ બ્રહ્મ નામ રૂપન્નમ ચ જાયતે. તો તસ્માત એતદ બ્રહ્મ, તો એતદ બ્રહ્મ, એમાં બ્રહ્મ શબ્દ જે છે એ હિરણ્યગર્ભ માટે વપરાયેલો છે, કાર્ય બ્રહ્મ. ઓલું મૂળભૂત બ્રહ્મ જે છે, ઉપાદાન બ્રહ્મ, એ તપસાચીયતે બ્રહ્મથી કીધું, પરંતુ અહીંયા એતદ બ્રહ્મ કીધું છે એટલે કાર્યરૂપ બ્રહ્મ, એટલે બ્રહ્મ શબ્દનો અર્થ અહીંયા એવો કરેલો છે. તો નામ રૂપ અન્નમ, તસ્માદ એતદ બ્રહ્મ નામ રૂપમ અન્નમ ચ જાયતે. તો નામ રૂપ અને અન્ન એટલે શું? તો અનેકવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિના જે નામ છે એ નામ ઉત્પન્ન થયા. એ બ્રહ્મમાંથી જ આવી રીતે નામ, રૂપ અને વિશેષતા, અન્ન એટલે અહીંયા માયા, એ બધું ઉત્પન્ન થયેલું છે.
तो अक्षरम ब्रह्म जो तपसा चीयते ब्रह्म એટલે મણિપ્રભા વ્યાખ્યાકાર કહે છે જે અક્ષર પરમાત્મા છે એ સ્રષ્ટવ્ય પ્રપંચસ્ય આલોચનાત્મકેન તપસા ચીયતે જે સૃજ્યમાન જગત છે એની આલોચના પૂર્વકના તપ વડે વૃદ્ધિને પામે છે તો વૃદ્ધિ પામે છે એટલે શું એકોહમ બહુશ્યામ ઇતિ ઈચ્છાવત ભવતી હું એક છું અનેક રૂપે અભિવ્યક્ત થવું એવું ઈચ્છાવાળા થવું એ જ બ્રહ્મની વૃદ્ધિ ચીયતે એવું કીધેલું છે ઈચ્છાવત બ્રહ્મણ ઈચ્છાવાળું જે બ્રહ્મ છે એમાંથી જ અન્નમ ઈશ્વર ઉપાધિભૂતમ અવ્યાકૃતમ અભિજાયતે તો ઈશ્વર ઉપાધિ ઈશ્વર જેની ઉપાધિ છે એવી માયા કે અવ્યાકૃતની ઉત્પત્તિ થાય છે માયોપાધિ ઈશ્વર આપણે કહીએ છીએ તો માયા જેની ઉપાધિ છે એવું બ્રહ્મ આવી રીતે અભિજાયતે જે વ્યાચિકીર્ષિત અવસ્થામ આપદ્યતે વ્યાચિકીર્ષિત એટલે વ્યાકરણ એટલે અનેકતા વિવિધતા વિષમતા રૂપે અભિવ્યક્ત થવા રૂપી વિશેષતા વાળું બ્રહ્મ બને છે તતઃ પ્રાણ કર્મ કર્મફળ આ તે બધું ઉત્પન્ન થાય છે તો અહીંયા નામ રૂપ અન્ન વગેરે જે બધી વિશેષતાઓ વિવિધતાઓ કીધી એટલે એ વિવિધતા અને વિષમતાનું દર્શન થતું હોય ત્યારે પણ એક અદ્વિતીય જ પરમાત્મા છે એવું આપણા ધ્યાનમાં આપણે લાવીએ તો નામ અને રૂપનું આકર્ષણ જતું રહે નામ રૂપ પ્રત્યે આપણને આગ્રહો છે એને આવું હોવું જોઈએ આ રૂપે ભગવાન મને નથી જોઈતા ઓલા રૂપે જ જોઈએ છે મને કૃષ્ણ રૂપે પરમાત્મા જોઈએ છે બીજા રૂપે નહીં એવું નહીં નામ રૂપનું આકર્ષણ ઓછું થતું જાય જગતની વાસ્તવિકતાને જેમ જેમ સમજીએ જેમ જેમ જાણીએ એમ એમ એવો દ્રઢ નિશ્ચય કે દ્રઢ સમજ જન્મે આપણામાં કે જે અભિવ્યક્ત થયેલું છે એ તો નામ રૂપની વિશેષતા વગરનું જ પરમાત્મા વ્યક્ત થયેલો છે દર્પણ રૂપી ઉપાધિમાં જે મુખ દેખાય છે ઉપાધિની વિશેષતાને લીધે કદાચ મારું મુખ જુદા આકાર વાળું પણ જણાઈ શકે છે પરંતુ બિંબનું અનુસંધાન કરું તો મને કોઈ જ પ્રકારના પ્રત્યાઘાત જન્મે નહીં એમ જગતની અભિવ્યક્તિમાંથી નામરૂપનું આકર્ષણ ઓછું થાય તો હું બિંબ સ્વરૂપે પરમાત્માના દર્શન કરી શકું એમ અવ્યક્ત ઉપાધિ કે બિંબરૂપ જે છે ને એનું જ અનુસંધાન કરવાનું છે અને બિંબ સ્વતંત્ર છે દર્પણ ઉપાધિ તો એટલે પ્રતિબિંબ જે છે જે દેખાય છે એ તો ઓલા બિંબ ઉપર અધ્યારોપિત જ છે એ એની સાચી વાસ્તવિકતા નથી એટલે બિંબનું અનુસંધાન કરવાનું છે પરાવિદ્યાથી અક્ષર પરમાત્માનું જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે તો આપણને નામરૂપ માટે કોઈ આકર્ષણ આગ્રહ પ્રત્યાઘાત વગેરે જન્મે નહીં તો જે જગત જે છે પરમાત્મામાંથી જ અભિવ્યક્ત થયેલું છે એવો આ મંત્ર 7, 8, 9માં એક વિચાર સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે તો જગત જે છે પરમાત્માની જ અભિવ્યક્તિ છે પરમાત્મા મારાથી જરા પણ દૂર નથી જરા પણ ભિન્ન નથી નમો નેદિષ્ઠાય પ્રિયદવદવિષ્ઠાય ચ નમઃ જે અત્યંત નજીક છે એ પરમાત્મા છે અત્યંત દૂર છે એ પણ પરમાત્મા જ છે તો એવા પરમાત્માનું જ અનુસંધાન આપણી મન અને બુદ્ધિ કરે તેના માટે અહીંયા આવી રીતે જગતના સર્જનનો વિચાર કરવામાં આવ્યો તો અહીંયા પ્રથમ મુંડકનો પ્રથમ ખંડ સમાપ્ત થાય છે એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાનની સિદ્ધિ પણ ઉપનિષદ કરી આપે છે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ